આ વસ્તુ બનાવીને એટલે શાક રોટલીની કોઈ ઝંઝટ જ નથી, પણ એની પહેલાં છે ને આપણે ઘઉંનો લોટ લઈ અને છે ને મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું અને ત્યાં છે ને લીલા ધાણા નાખી અને તેલ પાણી નાખીને સરસ મજાનો લોટ બાંધીને 10 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખી દેવાનો છે. એની પહેલાં જ આપણે છે ને તુવેરની દાળને પલાળીને રાખી હતી. હળદર, મીઠું, માંડવીના દાણા નાખી 5 થી 6 સીટી મારી દેવાની છે. સીટી થઈ છે ત્યાં સુધીમાં ટામેટાં અને લીલા મરચાંને કટ કરી નાખવાના છે. 5 થી 6 સીટી બાદ હવે આપણે વઘારની તૈયારી કરવાની છે. થોડું તેલ લેવાનું છે, તેની અંદર જીરું, રાઈ, તમાલપત્ર, લીલા મરચાં, મેથીના દાણા નાખી દેવાના છે. ત્યારબાદ આપણે જે સમારેલા ટામેટાં અને લીલા મરચાં હતા તે નાખી મીઠું નાખીને થોડી વાર ચડવા દેવાના છે. આપણે જે દાળ બનાવેલી છે હવે તેમાં નાખી દેવાની છે. 5 મિનિટ ચડે ત્યારબાદ છે ને આપણે એમાં ખાંડ અને છે ને લીંબુ આપણા ટેસ્ટની અકોર્ડિંગ નાખવાના છે. હવે આપણે ઢોકળીની તૈયારી કરીએ. ઢોકળી બહુ આછી નહીં ને જાડી ને એવી રીતના મીડિયમમાં વણવાની છે. તમારી ઈચ્છા મુજબનો આકાર આપી શકો છો. 7 થી 8 મિનિટ માટે ચડવા દો. ત્યારબાદ લાસ્ટમાં આપણે જે સાંભર મસાલો આવે છે ને એ નાખો. તમારા દાળ ઢોકળીનો ટેસ્ટ જે બમણો થશે એની તમે વાત જ પૂછોમાં. અને રેડી છે આપણી સરસ મજાની દાળ ઢોકળી. તો આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો.